નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આવકવેરા આધાર કાર્ડને પાન લિંક, બેન્કિંગ સહિતના ઘણા મહત્વપૂર્ણ કાર્યો છે જે તમારે કોઈપણ સંજોગોમાં 30 જૂન 2021 પહેલાં નિપટાવી દેવાનું રહેશે, નહીતર તમારે ભારે દંડ ભરવો પડી શકે તેમ છે. એટલું જ નહીં, બેંક સાથેના વ્યવહારમાં પણ મુશ્કેલી આવી શકે છે. બેંક ખાતું બંધ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે 30 જૂન પહેલાં કયું કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે જોડ્યું નથી તો આજે જ કરો. તમારી પાસે ફક્ત 30 જૂન સુધીનો જ સમય છે. આવકવેરા વિભાગે પાનને આધાર સાથે જોડવાની છેલ્લી સમય મર્યાદા તરીકે 30 જૂન 2021 નક્કી કરી છે. આ પછી પણ જે લોકોનો પાન સાથે લિંક થયેલ નથી તેમને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન કાર્ડ બંધ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, જેમને લઈ આમ આદમી પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે, જેને લઈને અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો ગણવામાં આવે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યાલયને બદલે વલ્લભ સદન શ્રીનાથજીના મંદિરમાં પ્રેસનું આયોજન કરાયું છે. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન પણ કર્યું હતું. પત્રકાર પરિષદ સંબોધિત કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઈશુદાન ગઢવીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે, અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગયા વર્ષે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લીધો હતો. બધી તૈયારીઓ થઈ હતી, સતત કામ ચાલુ હતું, અને હવે એકમાત્ર રાહ જોવી હતી ભવ્ય રામ મંદિરની. પરંતુ તે દરમિયાન ટ્રસ્ટ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. આક્ષેપો મુજબ ટ્રસ્ટે 2 કરોડની જમીન 18 કરોડમાં ખરીદી છે. અગાઉ જમીનની કિંમત 2 કરોડ હતી, પરંતુ સોદો થયાને માત્ર 10 મિનિટમાં જ આ કિંમત 18.5 કરોડ થઈ ગઈ હતી. 10 મિનિટના ગાળામાં જમીનની કિંમત 16.50 કરોડનો વધારો થયો છે. એટલે કે જમીન પ્રતિ સેકન્ડે 5.5 લાખ રૂપિયા મોંઘી થઈ ગઈ હતી, અને 10 મિનિટમાં જ ભાવ 9 ગણો વધ્યો હતો. અમદાવાદ ખાતેના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદ સ્થિત સ્ટેટ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સું કપાયું હતું. આ દરમિયાન દિલ્હી આપના ધારાસભ્યનું પાકીટ ચોરાયાની ઘટના બની છે. આ ધારાસભ્યનું નામ ગુલાબસિંહ યાદવ છે. ત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં કડક સિક્યોરિટી હોવા છતાં પણ ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સું કપાયું હતું, જે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલાય નહીં, અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.